નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। અમદાવાદમાં ભચાક વિસ્તાર એવા નહેરુનગરમાં જાહેરમાં ફાયરિંગ કરવામાં આવ્યું। ગુજરાત રાજ્યમાં અસામાજિક તત્વો બેફામ અને અનેક જિલ્લા મથક સહિત ગ્રામ્ય વિસ્તારમાં અવારનવાર ફાયરિંગના બનાવો બની રહ્યા છે। અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં બનેલી ઘટના મુજબ બુદાજી મોદી નામના વેપારી ઉપર જાહેરમાં અસામાજિક તત્વો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને આરોપી નાસી છૂટ્યો હતો। પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે ઘાયલ થયેલ બુદાજીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યારે પોલીસ દ્વારા ઘટના બની તેની આજુબાજુની દુકાનના સીસીટીવી ચેક કરતા ફાયરિંગ કરી ભાગી છૂટેલ આરોપી અને અન્ય લોકો તેની પાછળ દોડતા હોય તેવા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે। ત્યારે નગરપાલિકા વિસ્તાર હોય કે જિલ્લા મથક હોય, તાલુકા મથક હોય, ગ્રામ્ય વિસ્તાર હોય, કોઈ પણ વિસ્તાર સલામત નથી તેવો ઘાટ સર્જાયો છે। અસામાજિક તત્વો ગમે તેની ઉપર જુદા જુદા હથિયાર સહિત બિનકાયદેસર હથિયારમાંથી ફાયરિંગ કરતા હોય તેવા બનાવ બની રહ્યા છે। ત્યારે લોકોને સલામતીનો અનુભવ થાય, લોકોમાં શાંતિ બની રહે તે માટે થઈ બેફામ થઈ ગયેલ અસામાજિક તત્વો ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી તેવી બોલો ઉઠવામાં પામી છે, તેથી ગુજરાતમાં ફરી શાંતિ બની રહે।